ભુજ પાસેના સુખપર ગામ પાસે ભુજના શ્રી રઘુવંશી ઉત્કર્ષ મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ કેમ્પની ખાસ વાત એ છે કે અહીં રઘુવંશી નગરમાં રહેતી તમામ મહિલાઓ પોતાની જાતે જ તમામ રસોઈ તૈયાર કરી પદયાત્રીઓને પીરસે છે, જેના કારણે પદયાત્રીઓને ઘરના ભોજનનો અહેસાસ થાય છે। વડોદરાના ગાયકવાડ પરિવારના રાજ્યગુરુ પૂજ્ય ધ્રુવદત્ત વ્યાસજીએ આ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી, ત્યારે રઘુવંશી ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ઠક્કર તથા મંત્રી શ્રી દિલીપભાઈ ઠક્કર દ્વારા શાલ ઓઢાડીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રઘુવંશી નગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેશલપર ગામ પાસે ભુજના જલારામ મિત્ર મંડળ, મુંબઈના શ્વેતા ખમણ હાઉસ તથા મઝગાંવ લોહાણા ભવન પરિવાર દ્વારા આયોજિત કેમ્પમાં પણ પૂજ્ય ધ્રુવદત્ત ગિરિજીની ઉપસ્થિતિમાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂજ્ય ગુરુદેવનું ભુજના જલારામ મિત્ર મંડળના શ્રી હિતેશભાઈ ઠક્કર દ્વારા મોમેન્ટો અર્પણ કરીને તથા મુંબઈના શ્રી પંકજભાઈ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું। આ પ્રસંગે શ્રી સંજયભાઈ, અતુલભાઈ ઠક્કર, હિરેનભાઈની, હિમેશ હેમંત ઠક્કર, રોબિનભાઈ, વિજયભાઈ, દેવેન્દ્રભાઈ, ચિમનભાઈ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીના કાર્યક્રમમાં જોડાયા હતા।